डभोई के धर्मपुरी गांव से सामने आई किसानों की बड़ी परेशानी। धर्मपुरी गांव के किसानों का आरोप है कि डभोई नगर पालिका का बदबूदार गटर का पानी उनकी खेती की जमीन में छोड़ा जा रहा है। किसानों का कहना है कि 2019 में इस पानी का रास्ता बंद कराया गया था, लेकिन बाद में साइफन यानी भूमिगत पाइपलाइन बनाकर गटर का पानी फिर से खेतों की ओर मोड़ दिया गया। किसानों का दावा है कि उन्होंने कई सरकारी दफ्तरों, अधिकारियों और जनप्रतिनिधियों के सामने बार बार गुहार लगाई, लेकिन आज तक कोई स्थायी समाधान नहीं निकला। आखिर किसानों की सुनवाई कब होगी? आपको क्या लगता है, इस समस्या का जिम्मेदार कौन है? अपनी राय कमेंट में जरूर लिखिए और इस वीडियो को ज्यादा से ज्यादा शेयर कीजिए ताकि किसानों की आवाज जिम्मेदार लोगों तक पहुंच सके। धर्मपुरी गाम ડભોઈ તાલુકો ધર્મપુરી ગામનો વતની અને ખેડૂત ખાતેદાર ધર્મપુરી ગામને જે ડભોઈ નગરપાલિકા તરફથી નીકળતું ગંદુ પાણી 2019ના અંદર અરજી કરી અને બંધ કરેલું હતું, જે અત્યારે નવેસરથી નવું બાંધકામ કરી અને સાયપન બનાવી અને ધરમપુરી ગામને હેરાન કરવાના માટે આ ધંધા કરી રહ્યા છે। ખરેખર પાણી આથમ ન ઉતરે એની જગ્યાએ ધરમપુરી ગામ તરફ કાઢે છે સાયપન બનાવીને। તો સાયપન બંને કેનાલની બંને બાજુ ગટરો બનાવેલી છે, જે એક સાઈડે સાયપન બનાવેલી છે, બીજી સાઈડે સાયપન નથી બનાવેલી, જેથી પાણી બધું ધરમપુરી ગામ સુધી પહોંચે છે। અમારી લગભગ 200-300 એકર જમીન ખરાબ થાય છે અને ગટરનું પાણી એટલે કેમિકલ વાળું પાણી આવે, ગંદકી વાળું પાણી આવે, એટલે ખેડૂતો પાકમાં બહુ નુકસાન થાય છે। આ અગાઉ અમે અરજી આપેલી છે, નગરપાલિકાને આપેલી છે, તાલુકા પંચાયતને આપેલી છે, એસડીએમ સાહેબને આપેલી છે, વત્તા ધારાસભ્યશ્રીને આપેલી છે શૈલેષભાઈ। આજ સુધી અત્યાર સુધી બંધ હતું પાણી, પણ અત્યારે હવે ચાલુ કર્યું છે પાછું સાયપન બનાવીને ધરમપુરી ગામને એક હેરાન કરવાનો નિર્ણય છે આ લોકોનો અને આ બનાવી રહ્યા છે। અત્યારે કામ ચાલુ છે અને નહીં માને તો અમે ગાંધી માર્ગે આંદોલન કરીશું। અમે ખેડૂતો છે, અમારી 300 થી 400 એકર જમીન ખરાબ થાય છે, વત્તા કુવાના પાણી હોય ખરાબ થાય છે આ પાણીથી। મારું નામ દિલીપભાઈ માધવભાઈ પટેલ।